નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં આજે વહેલી સવારથી જ ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગામની પ્રાથમિક શાળાના આચાર્યના અસભ્ય અને નશાખોર વર્તનથી કંટાળીને ગ્રામજનોએ શાળાના મુખ્ય દરવાજા પર તાળાબંધી કરી દીધી છે. લામડાપુરા ગામની પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય પર ખતરો મંડાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે શાળાના આચાર્ય નશો કરીને શાળામાં આવે છે અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરે છે. આ બાબતે અગાઉ પણ શિક્ષણ વિભાગને અનેકવાર ટેલિફોનિક અને લેખિતમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આજે ગ્રામજનોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ શાળાને તાળા મારી દીધા હતા અને મંજુસર પોલીસ મથકમાં પણ આ અંગે જાણ કરી હતી. નશાખોર આચાર્યની તાત્કાલિક બદલી કરવામાં આવે અથવા તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે. સાથોસાથ જ્યાં સુધી શિક્ષણ વિભાગ યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી શાળાના તાળા નહીં ખોલવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. જોકે આ વિરોધ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાની બહાર ગ્રામ પંચાયતના પરિસરમાં બેસીને શિક્ષણ આપવાની ફરજ પડી હતી. લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધાય સહમત છે. તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે. તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે. જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્યની બેદરકારી અને તંત્રની ઉદાસીનતાને કારણે લામડાપુરા ગામના બાળકોએ રજળપાટ કરવાની નોબત આવી છે. શિક્ષણ વિભાગ આ આચાર્ય સામે કેવા પગલાં ભરે એ હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.